ગળતેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ. ગળતેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સરનાલ ગામ નજીક મહીસાગર અને ગળતી નદીના પવિત્ર સંગમ પર આવેલું એક અત્યંત પ્રાચીન શિવ મંદિર છે. આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નથી, પરંતુ ગુજરાતની મધ્યકાલીન સ્થાપત્ય કળાનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે. ઇતિહાસકારોના મત મુજબ મંદિરનો મૂળ નિર્માણકાળ આશરે 11મી થી 12મી સદીનો માનવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં સોલંકી રાજવંશોનું શાસન હતું. સોલંકી યુગનું સ્થાપત્ય. સોલંકી રાજાઓના સમયમાં ગુજરાતના અનેક ભવ્ય મંદિરોનું નિર્માણ થયું હતું. તે જ સમયગાળામાં ગળતેશ્વર મહાદેવ મંદિરનું પણ નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં જોવા મળતી કોતરણી, અલંકૃત સ્તંભો, કમળાકૃતિ છત અને શિલ્પો સોલંકી સ્થાપત્યની વિશેષતાઓ દર્શાવે છે. મંદિરનો ગર્ભગૃહ અષ્ટકોણીય રચનાવાળો છે, જે ગુજરાતના મંદિરોમાં દુર્લભ માનવામાં આવે છે. દિવાલો ઉપર દેવ-દેવીઓ, ગંધર્વો, અપ્સરાઓ, નૃત્ય મુદ્રાઓ અને પ્રાણી-પક્ષીઓની સુંદર કોતરણી કરવામાં આવી છે. ગળતેશ્વર નામ કેવી રીતે પડ્યું? સ્થાનિક લોકકથાઓ મુજબ અહીં વહેતી ગળતી નદીના કિનારે ભગવાન શિવ પ્રગટ થયા હતા. તેથી આ સ્થાનનું નામ ગળતી અને ઈશ્વર મળીને ગળતેશ્વર પડ્યું. બીજી માન્યતા મુજબ અહીં શિવલિંગ પર સતત જળધારા ટપકતી રહેતી હોવાથી પણ આ નામ પડ્યું. પૌરાણિક માન્યતાઓ. લોકવિશ્વાસ મુજબ ઋષિમુનિઓએ આ સ્થળે ઘોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. તેથી આ સ્થળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે મહીસાગર અને ગળતી નદીના સંગમમાં સ્નાન કરીએ તો ભગવાન ગળતેશ્વર મહાદેવના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અધૂરા શિખરની કથા. ગળતેશ્વર મંદિર વિશે સૌથી પ્રસિદ્ધ લોકવાયકા એ છે કે મંદિરનું શિખર ક્યારેય પૂર્ણ થઈ શક્યું નથી. કહેવામાં આવે છે કે અનેક વખત શિખર બનાવવાનો પ્રયત્ન થયો, પરંતુ દર વખતે કોઈ ને કોઈ કારણસર કામ અધૂરું રહી ગયું. કેટલાક લોકો તેને દૈવી ચમત્કાર માને છે, જ્યારે ઇતિહાસકારોનું માનવું છે કે યુદ્ધો, આક્રમણો અથવા આર્થિક કારણોસર બાંધકામ અધૂરું રહી ગયું હોઈ શકે છે. મધ્યકાલીન સમય. મધ્યકાલમાં ગુજરાતમાં થયેલા અનેક રાજકીય પરિવર્તનો છતાં આ મંદિર અસ્તિત્વમાં રહ્યું. સમયાંતરે સ્થાનિક રાજાઓ, ગામલોકો અને ભક્તોની મંદિરનું સમારકામ કરાવ્યું, જેના કારણે તેનું મૂળ સ્વરૂપ ઘણા અંશે જળવાયેલું રહે છે. આધુનિક સમય. આજે ગળતેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના પ્રસિદ્ધ શિવધામોમાંનું એક છે. ખાસ કરીને મહાશિવરાત્રિ, શ્રાવણ માસના સોમવાર અને કાર્તિકી પૂનમ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ચોમાસામાં મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધે ત્યારે મંદિરની આસપાસનું દ્રશ્ય ખૂબ જ મનોહર બને છે, જેના કારણે પ્રવાસીઓ અને ફોટોગ્રાફરો માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્થાપત્યની વિશેષતાઓ. આશરે 8 કોણવાળું ગર્ભગૃહ, સોલંકી શૈલીની અદ્ભુત શિલ્પકલા, સુંદર કોતરણીવાળા સ્તંભો, કમળાકૃતિ છત, નદીના સંગમ પર આવેલું અનોખું સ્થાન, અધૂરું શિખર જે મંદિરની વિશેષ ઓળખ બની ગયું છે. ધાર્મિક મહત્વ. હિન્દુ પરંપરા અનુસાર નદીના સંગમને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જેથી મહીસાગર અને ગળતી નદીના સંગમમાં સ્નાન કરીને ભગવાન ગળતેશ્વર મહાદેવના દર્શન કરવાનું વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે. આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. નોંધ. મંદિરના નિર્માણ વિશે ઉપલબ્ધ માહિતીઓ મોટાભાગ સ્થાપત્ય અભ્યાસ અને સ્થાનિક લોકપરંપરાઓ પર આધારિત છે. મંદિરના ચોક્કસ નિર્માણ વર્ષ અથવા નિર્માતાઓનું નામ દર્શાવી સમકાલીન શિલાલેખ ઉપલબ્ધ નથી. તેથી કેટલીક વિગતો લોકમાન્યતા તરીકે જ માનવામાં આવે છે.